નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં 70 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આજરોજ સૌથી વધુ ધાંગધ્રામાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ પાલીતાણામાં 1.30 ઇંચ વરસાદ પડ્યો છે। આમ રાજ્યમાં 70 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ, અમરેલીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો અરવલ્લીમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું। સમગ્ર રાજ્યભરમાં આજે 70 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આગામી 5 થી 7 દિવસ હજુ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજકોટના જસદણથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જસદણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે જસદણના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। આખો દિવસ ગરમી અને ત્યાર પછી ઉકળાટની વચ્ચે મેઘરાજાનું આગમન થવાથી લોકોને રાહત મળી છે। અડધો ઇંચ વરસાદ પડ્યો છે। આટકોટ, ચિતલિયા, જંગવડ, વીરનગર વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। તો રાજકોટના જસદણ સહિતના અન્ય ગ્રામ્ય પંથકમાં પણ વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી હતી। આખો દિવસ ગરમી રહી અને ઉકળાટની વચ્ચે અચાનક વરસાદી માહોલ શરૂ થવાથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ખેડૂતોની ખેતી માટે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ભિલોડા પંથકમાં અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। તો અરવલ્લીના ભિલોડામાં સુનોખ પંથકમાં વાંસેલા કંપામાં સતત અડધો કલાક વરસાદ પડ્યો હતો। 24 કલાકના વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું હતું। અસહ્ય ઉકળાટ પછી વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વાંસેલા કંપામાં સતત અડધો કલાક વરસાદ પડ્યો હતો। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। ભિલોડાના સુનોક પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું। વરસાદી માહોલ જામ્યો હતો। તો સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ટૂંકા વિરામ પછી મેઘરાજાની ફરીથી એકવાર ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ શરૂ થયો હતો। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં ધારી પંથક અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તો અમરેલીથી આ સમાચાર છે। અમરેલીમાં ધારી તેમજ આજુબાજુના અન્ય વિસ્તારોમાં બપોર પછી વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ હતી। વરસાદી ઝાપટું પડતા જ વરસાદી પાણી વહેતા થયા છે। વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે। ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। તો નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। તો અમરેલીમાં ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે। સ્થાનિક નદીઓમાં પાણી વધી જવાથી ટ્રેક્ટર તણાઈ ગયું હતું। રમેશ ભલાણી નામના ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે। ગ્રામજનો દ્વારા ટ્રેક્ટર ચાલકને બચાવી લેવામાં આવ્યો છે। તો પાણીનો પ્રવાહ નેરડામાં વધી જવાથી આ ટ્રેક્ટર તણાયું હતું। ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે। ઉના અને ગીર ગઢડા પંથકમાં પણ ફરી એકવાર મેઘોની મહેર જોવા મળી છે। મેઘરાજા મહેરબાન થયા છે। તો ઉના અને ગીર ગઢડામાં પણ ફરી વરસાદનું આગમન થયું। ઉના અને ગીર ગઢડા પંથકમાં પણ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો।
કાચું સોનું વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. ઉના અને ગીર ગઢડામાં પણ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના 1 મહિના પછી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 15 પાનાનો પ્રારંભિક રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે વિમાનના બંને એન્જિન બંધ થવાના કારણે આ દુર્ઘટના બની હતી. ટેકઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા. આ સમય દરમિયાન કોકપિટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલટે બીજાને પૂછ્યું કે શું તમે એન્જિન બંધ કર્યું છે, તો બીજાએ જવાબ આપ્યો કે ના. 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઈંગ 787 8 વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યું હતું અને ઉડાન ભર્યાના થોડા સમય પછી મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયો હતો, જેમાં 260 લોકો માર્યા ગયા હતા. જોકે અકસ્માતમાં એક મુસાફરનો બચાવ થયો હતો. અમદાવાદમાં 12મી જુલાઈના રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં અનેક ખુલાસા થયા છે. શું ખુલાસા થયા છે, જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ. પ્લેન દુર્ઘટનાનો 15 પાનાનો અહેવાલ રજૂ. 2 પાયલોટ વચ્ચેની છેલ્લી વાતચીત સામે આવી. ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં એન્જિનમાં ખરાબી. ફ્યુઅલ સ્વિચ રનથી કટ ઓફ મોડમાં ગઈ હતી. પાયલોટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. એક પાયલોટે મેડે એલર્ટ મોકલ્યો. અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો 15 પાનાનો અહેવાલ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા આજરોજ જાહેર કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખુલાસો થયો છે કે ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં એન્જિનની ફ્યુઅલ સ્વિચ રનથી કટ ઓફ મોડમાં ગઈ હતી. એઆઈબીના તપાસ રિપોર્ટમાં કોકપિટમાં પણ પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે. કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે સીવીઆર મુજબ એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યું, તો આ પ્રશ્નના જવાબમાં બીજા પાયલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાયલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઈંધણ આવતું બંધ થયું હતું. 12મી જૂન 2025ના રોજ થયેલા બોઈંગ ડ્રીમલાઇનર 787 અકસ્માતમાં કટ ઓફનો મામલો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ ખુલાસો દર્શાવે છે કે પાયલોટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્લેનના કેપ્ટન સુમિત સભરવાલને 8200 કલાક ઉડવાનો અનુભવ હતો અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ હતા, જેમને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પાયલોટ તબીબી રીતે ફિટ અને પૂરતા અનુભવી હતા. ઉલ્લેખનીય છે કે વિમાન ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી ઈએફઆર રેકોર્ડિંગ બંધ થયા પછી તરત જ એક પાયલોટે મેડે એલર્ટ મોકલ્યો. એર ટ્રાફિક કંટ્રોલે કોલ સાઇન વિશે પૂછપરછ કરીને તેનો કોઈ જવાબ મળ્યો નહીં, પરંતુ પછી એરપોર્ટ સીમાની બહાર મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું હતું, જેમાં કુલ 260 લોકોના મોત થયા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે ફક્ત એક અકસ્માત નહોતો, તે સેંકડો પરિવારોની દુનિયાનો અચાનક અંત હતો. આજે પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 મહિનો થયો છે ને ત્યારે પરિવાર હજુ પણ પોતાના સ્વજનની યાદમાં રડી રહ્યા છે. આ ગોઝારી દુર્ઘટનામાં માતાને ટિફિન આપવા ગયેલો 14 વર્ષનો આકાશ પણ આગમાં ભડથું થઈ ગયો હતો. આજે તેની પ્રથમ માસિક તિથિએ પરિવાર રડી પડ્યો છે. આકાશની માતા પોતાના બાળકને આગમાં લપેટાયેલો જોઈને તેને બચાવવા માટે આગમાં કૂદી ગયા હતા. 1 મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં જે લોકો બચી ગયા તેમની આંખોમાં ફક્ત પ્રશ્નો છે અને જે બચી શક્યા નહીં તેમનું મૌન ચીસો કરતા પણ ભારે છે. અમદાવાદના કોતરપુરમાં 1988માં ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ થયું હતું અને આ પ્લેનમાં સવાર કુલ 135 લોકોમાંથી 133 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
જેમાં મૃતકોના પરિવારજનોને ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા 2 લાખ રૂપિયાનું વળતર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જે વળતર મોટાભાગના લોકોએ સ્વીકારી લીધું હતું, પરંતુ મૃતકોના કેટલાક પરિવારજનોએ વધારે વળતરની માંગને લઈને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં વર્ષ 1992માં અરજી કરી હતી. હાઈકોર્ટમાં વર્ષ 2004માં અપીલ દાખલ થતાં કોર્ટે 2009માં ચુકાદો આપ્યો અને 15,85,000 રૂપિયાનું વળતર 9% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા માટે હુકમ કર્યો હતો, જેની સામે પરિવારજનોએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને જે કેસ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અમદાવાદમાં 12મી જૂને પ્લેન ક્રેશ થયા પછી એર ઇન્ડિયા સતત ચર્ચામાં રહ્યું છે અને એવામાં હવે ભુજથી ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે, જ્યાં એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ 15 જેટલા મુસાફરોને સમયસર હાજર હોવા છતાં પણ મૂકીને જતી રહી, જેનું કારણ ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં 180 ને બદલે 155 સીટ હતી. એડવાન્સ બુકિંગ કર્યું તેમ છતાં પણ સીટ ન મળતા મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં ગંભીરા બ્રિજ અકસ્માત પછી વહીવટી તંત્રએ પણ મોટું પગલું લીધું છે. 235 બ્રિજોના નિરીક્ષણ પછી જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની સૂચના મુજબ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા 5 મુખ્ય બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. જિલ્લામાં કુલ 235 બ્રિજ છે અને તેમાંથી 175 માઇનોર તો 165 મેજર બ્રિજ છે. NHAI અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તો વલસાડ લીલાપોર બ્રિજ, વાપી નજીકનો દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કાંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજ બંધ કરાયો છે. નાના પોંઠા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે, તેમજ બ્રિજ પરના ટ્રાફિક ડાયવર્ઝન અંગે પણ નિર્ણય લેવામાં આવશે. NH8 અને NH56 છે, એમના જો પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે પણ મીટિંગ થઈ હતી અને જેટલા ટોટલ બ્રિજ છે આપણી પાસે વલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે. NHAI સુરત, NHAI એકતાનગર, RNB સ્ટેટ, RNB પંચાયત, આ બધા મળીને આ 235 બ્રિજમાંથી 65 બ્રિજ મેજર ગણાય છે અને 170 બ્રિજ માઇનર ગણાય છે. જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે. કચ્છના ભુજમાં ગંભીરા બ્રિજની ઘટના પછી તંત્ર એલર્ટ થયું છે. બાબિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બરાયા નજીકના બ્રિજ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બ્રિજ પર આગામી 12મી ઓક્ટોબર સુધી ભારે વાહનોની અવરજવર બંધ રહેશે. વાહન ચાલકોને કોળાઈ ચોકડી થઈ મુન્દ્રા જવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ચકાસણી માટે પોલીસને સૂચના અપાઈ છે. અહીં બરાયાનો બ્રિજ વર્ષોથી ખખડધજ હાલતમાં છે અને ત્યારે આખરે તંત્ર દ્વારા આ બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના તાજપુર, મજરા, કમાલપુર સહિતના નેશનલ હાઈવે ઉપર બનેલ બ્રિજમાં પણ ખાડા પડ્યા છે. ચિલોડા હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર 1 થી 1.5 વર્ષ પહેલા બનેલ બ્રિજ પર ખાડાઓ પડ્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાડાઓમાં વાહન પટકાતા અનેક વાહન ચાલકોને હાડકાં પણ ભાંગ્યા છે. અનેકવાર રજૂઆતો કરાઈ છે, તેમ છતાં પણ હાઈવે ઓથોરિટી હાલ તો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી જબુગામ વચ્ચે આવેલા મેરિયા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આ બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જાહેરનામું બહાર પાડી ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જબુગામ, સુસ્કાલ, કુકણા, સિહોદ, ચાપરગોટા સહિતના આશરે 20 થી 25 ગામોના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને જેમાંથી ફક્ત 10% જ કટિંગ થઈ શક્યું છે. તો અવરજવરના મુખ્ય સાધન જેમ કે ટેમ્પા અને નાના વાહનો માટે પણ અવરોધ સર્જાતા ખેડૂતો પાક બજાર સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડશે અને ત્યારે જાગૃત ખેડૂતોના પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપીને ખેતીકામ માટે જરૂરી નાના વાહનોની અવરજવરને યથાવત રાખવા માટે પણ માંગ કરી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં રેતી ખનનને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને ત્યારે રાજ્યસભા પૂર્વ સાંસદ નારાયણ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમને 15 થી 20 વર્ષથી રેતીનો લીઝો ચાલે છે અને ત્યારે આ રેતીની લીઝોને સદંતર બંધ કરવા માટે સરકારને વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 24 કલાક ઓરસંગ નદીમાંથી રેતી ખનનને કારણે જિલ્લાની દુર્દશા થઈ ગઈ છે. રેતીની લીઝો ચાલુ રાખવાથી રોડ અને નાના મોટા પુલોને પણ મોટા પાયે નુકસાન થાય છે. તો રેતી ખનનના કારણે મળીને નજીકના બોર, કુવા, હેડપંપના પાણીના લેવલ પણ નીચે જતા રહ્યા છે. ઓરસંગ નદીની લીજો આપી રેતી કાઢવામાં આવે છે, એના લીધે આ બ્રિજના પાયા હચમચી ગયા છે. મારી વિનંતી સરકારશ્રીને મેં લખીને આપ્યું છે કે તાત્કાલિક ધોરણે લીજ ગ્રાહકો જેટલા રેતીના લીજ માલિકો છે એની લીજો રદ કરવામાં આવે. આવતા 15-20 વર્ષ સુધી કોઈ પણ રેતી ખનન ન થાય એના માટે તમે લોકો કાળજી રાખો. 20 થી 25 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. પાટણમાં સાંતલપુર તાલુકાના સિધાડા સુઈગામ કસ્ટમ રોડ પર જજામ ગામ નજીક નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલો પુલ પણ જર્જરિત હાલતમાં છે. 3 મહિના અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને પુલ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો છે અને રોડ પરથી પ્રતિબંધ હોવા છતાં પણ વાહનો પસાર થતા અઘટિત ઘટના સર્જાવાની પણ દહેશત સેવાઈ રહી છે. સમગ્ર પુલ પરની સ્થિતિનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે અને નર્મદા વિભાગ દ્વારા પુલ પર આળસ મૂકી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. તેમજ નાના વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે. તો એસટી બસો માટે નર્મદા કેનાલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં નર્મદા નિગમ દ્વારા પુલ પર લોખંડની ઈગલો પણ લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. સ્માર્ટ સિટી અને મેટ્રો સિટીના દાવાઓ વચ્ચે 20 થી 25 ફૂટ ઊંડો ભૂવો પડતા તંત્રના વિકાસની પોલ પણ છતી થઈ છે. 10 લોકો ઊભા સમાઈ જાય તેવો મોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડ્યા પછી પણ તંત્ર માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માને છે. રસ્તા ઉપર આવા ભૂવારાજને લીધે વાહન ચાલકો અને રાહદારીઓ પણ પારાવાર હાલાકીનો સામનો કરે છે, પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે પુરાણની કામગીરી કરાશે તે પણ એક મોટો સવાલ છે. જ્યારે હોય ત્યારે વાહન ચાલકો ઉપર દંડ ફટકારવામાં આવે છે અને આ રીતે જે તંત્ર કરે છે એમના ઉપર શું કાર્યવાહી થવું જોઈએ. તો એ દંડ ફટકારવામાં આવે. જે રોડ બનાવતા હોય અને જે કોન્ટ્રાક્ટરો હોય એમના ઉપર દંડ ફટકારવામાં આવે. અમારી એ વિનંતી છે. કેટલી હાલાકી પડે છે આટલો મોટો ભૂવો પડ્યો છે? અત્યાર તો જો 8 વાગ્યા છે. હવે 8 વાગ્યા પછી સિગ્નલો ચાલુ થઈ જાય, 7 વાગ્યા પછી ચાલુ થઈ જાય. હવે ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહેશે અહીંયા. કચ્છના ભુજમાં નીટના પરિણામમાં છબરડો સામે આવ્યો છે. માધાપરના ઉમેદવારના વારંવાર માર્ક્સ બદલાતા પરિવાર ચિંતિત જોવા મળ્યો હતો. પરિણામ આવ્યું ત્યારે વિદ્યાર્થીના 415 માર્ક હતા અને એડમિશન સમયે માર્ક ઘટીને 115 થઈ ગયા હતા. ભવ્ય જયેશ મકવાણાના પરિણામમાં ગડબડ સામે આવતા શિક્ષણ વિભાગ પણ આ બાબતે મૌન જોવા મળ્યું છે. ત્યારે શબ્દોમાં અને આંકડામાં પણ એક સરખા માર્ક નથી અને શિક્ષણ વિભાગનો ટોલ ફ્રી નંબર પણ સતત વ્યસ્ત આવે છે અને તેવા પરિવારોએ પણ આક્ષેપ કર્યા હતા. અમદાવાદના વેજલપુરમાં થયેલ પોપટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ગ્રામ્ય એલસીબી દ્વારા આ મામલે કાર્યવાહી કરી અને વિશાલ રાય નામના આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ કિંમતી પોપટની રીલ સોશિયલ મીડિયામાં જોઈ હતી અને જે બાદ પોપટ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આરોપીએ મિત્રો સાથે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ત્યારે હવે એલસીબીએ આરોપી પાસેથી ચોરી કરેલ તમામ પોપટ કબજે કર્યા છે. જ્યારે અન્ય 2 ફરાર થતા આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. એમજીવીસીએલ દ્વારા રાજ્યના મહાનગરોમાં તબક્કાવાર આ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે.
ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની 7થી વધારે સોસાયટીના રહીશો દ્વારા વપરાશ કરતાં વધુ બિલ આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે। આક્ષેપ સાથે વીજ બિલ ફાડીને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા જૂના વીજ મીટર પુનઃ લગાવી આપવાની પણ માંગ કરાઈ છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, અમદાવાદથી અહીં ટિકિટ બુક કરાવી આપવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ છે। રૂપિયા મેળવીને ટિકિટના નામે ઠગાઈ કરાઈ છે। તો ઠગબાજી 19 લાખનું ટિકિટના નામે ફુલેકું ફેરવ્યું છે। અમદાવાદથી આ પ્રકાશમાં આવી છે ઘટના, જેમાં અંદમાન નિકોબારના બંટી બબલી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે। મોહમ્મદ શાહિદ અને મુંબઈની આયશા કુરેશી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટ સામે સવાલ ઉભા થયા છે। તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે જેમાં પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટ સામે સવાલ ઉઠ્યા છે। પ્રાથમિક રિપોર્ટ સામે એરલાઇન્સ પાયલટ એસોસિએશનનું નિવેદન સામે આવ્યું છે। તપાસ રિપોર્ટમાં પારદર્શિતાનો અભાવ। તો પાયલટ એસોસિએશને તપાસના અનુમાનોને નકાર્યા છે। પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો તેમાં અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા છે। તપાસ ટીમના વિશેષ પાયલોટ સામેલ ન હતા। વલસાડથી સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક યુવતી નીચે પટકાઈ ગઈ હતી। તો વલસાડથી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ચાલતી ટ્રેનમાં ચડવા જતા યુવતી નીચે પટકાઈ હતી। વલસાડમાં ભીલાડ રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી, જેમાં એક યુવતીએ ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। પ્લેટફોર્મની નીચે પટકાવવાથી યુવતીને ઈજા પહોંચી છે। વલસાડ સાંસદ તેમજ કલેક્ટર એક્શનમાં જોવા મળ્યા છે। ખાડાઓને લઈને સાંસદ અને કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો નિરીક્ષણ પછી જરૂરી સૂચન પણ આપવામાં આવ્યું છે। જ્યારે સાંસદ ધવલ પટેલ તેમજ કલેક્ટર ભવ્ય વર્માએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ખાડાઓના કારણે અકસ્માત થાય તો જે તે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાશે। અમે ગયા વર્ષે પણ કીધું હતું, NH56 નું અમે 3 દિવસ પહેલા જ્યારે નિરીક્ષણ કરવા ગયો ત્યારે પણ કીધું હતું। આજે પાછું કહું છું, કોઈ પણ ફેટલ એક્સિડન્ટ થાય તો અમે NHAI ના અધિકારીને ઉપર FIR કરવાનું। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની રજૂઆતના પગલે વલસાડ જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ચૂક્યા છે। ખાડાના કારણે જો કોઈનું મૃત્યુ થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર। વલસાડના નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્માએ આદેશ આપવામાં આવ્યો છે। જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ને લઈ કલેક્ટરે આદેશ આપ્યા છે। હાઈવે પર પડેલા ખાડાને કારણે જો કોઈ લોકોનો મોત થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે અને હાઈવે પર પડતા ખાડાને કારણે ગંભીર અકસ્માતોને લઈને લોકોમાં રોષ હતો। ત્યારે 10 દિવસના નેશનલ હાઈવે 48 ઉપર કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે આદેશમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ PSI કે ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા અપાઈ છે। ત્યારે ચોમાસાની શરૂઆતમાં નેશનલ હાઈવેમાં મસ્ત મોટા ખાડા પડ્યા હતા। ત્યારે વલસાડના સાંસદ મોડી રાત્રે પણ ખાડાના રિપેરિંગ કામ માટે જોતરાઈ ગયા હતા। ત્યારે વલસાડ જિલ્લાના કલેક્ટર તેમજ સાંસદ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સાંસદની રજૂઆતના પગલે ધ્યાન આપવાના પગલે હાલ તો વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડી પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।